એ ગાઈસ તો આજે 13 ઓગસ્ટ કા 14 ઓગસ્ટ છે, સોરી મને ડેટનું યાદ નથી. હા તો ગાડી તમને મેં રાતે જ દેખાડી તો સવારના મારી ગાડી દેખાડી દઉં. આ જો આ છે ઇકો, બહુ જ જૂની ગાડી છે એટલે તો ખાલી કામ ચલાવવા પર્પઝથી લીધી છે. 2006નું મોડલ છે અને કાબર ચિત્રો કલર લીલો લીધો છે, પણ આપણને અત્યારે તો આ ફૂલ મદદરૂપ થાય છે. બહુ સારી છે, હલાવવામાં કાંઈ વાંધો કરતો કાંઈ છે નહીં, એટલે આ ગાડી લીધી છે ગાઈસ. અને હું જાઉં છું રક્ષિતના ઘરે અસાઇનમેન્ટનું કંઈક કરવા. કંઈક ભેગા જણીને કંઈક આજે ઉલાડ્યો કરી નાખશું. હાલો તો આગળની અપડેટ પછી આપું. રેડી, બાય. હેલો ગાઈસ, તો અત્યારે રક્ષિતના ઘરે આવી ગયો છું હું. ત્યારે કામ કરવા આવ્યા હતા, પણ આવીને આવતા વેદ ભાઈએ જમવાનું બેહાડી દીધો છે મને. ભાખરી, વઘારેલી ખીચડી અને કોલા નો હોય, અલગ કોમ્બિનેશન હે, પણ આપણે કરીએ થોડુંક. બાકી હાવ ન હોઈ જાય ક્યાંક કામ કરવા જાય એમાં, એટલે કોલાય થોડીક લઈ આપણે. તો આવી રીતે દિવસની શરૂઆત થઈ છે. જોઈએ હવે આગળનો દિવસ કેવો જાય. અસાઇનમેન્ટ કરી નાખીએ એવા. કાંઈ વાંધો નહીં, સારું હાલો આવતી અપડેટ આગલા ઘટમાં આપું. એ ગાઈસ, તો અત્યારે અમે પાછા રક્ષિતના ઘરેથી કેટસ્ટન મોલ આવ્યા છીએ. રક્ષિતને શૂઝ લેવાના છે અને મારે એને ઓલા કારના પૈસા એના આપ્યા હતા એ ટાઈમે, એટલે મારે એના પૈસા પણ ઉપાડીને દેવાના હતા. તો પૈસાનો તો અમે વહીવટ પતાવી નાખ્યો. હવે અમે શૂઝ લેવા જઈએ રક્ષિતના. રક્ષિત ભેગો જ છે આજે. હાઈ કરતા જાય અને કેટસ્ટન મોલ આપણે પાછો જો તમને દેખાડી દઉં. એક બે બ્લોગમાં તો દેખાડેલો જ છે પાછો. હાલો તો હવે આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. રક્ષિત કેવા શૂઝ લઈએ, કયા લઈએ દેખાડી તમને. ને બસ એ જ. હે ગાઈસ, તો અમે રક્ષિતના શૂઝ લઈ લીધા છે. હાર્યો હું કઈ નહીં દેખાડતા દાદો. $270 આવ્યા. હાઈપમાંથી લીધા છે. 270 પડ્યા. ફૂલ આવક કમાણી કરીને ભાઈ લીધા છે છોટો પાડવા ગામમાં. પડી ગયો 270 નો. ત્યાં 270 નું આ ઘાઈને આવ્યો લ્યો. આ કેટસ્ટન મોલ નો જો નવો એરિયા અમે આજે એક્સપ્લોર કર્યો. અચ્છા, ચાઇનીઝ પીપલ નો એરિયો છે. નકરો ફૂડ એવું જ મળે. કાંઈ વાંધો નહીં, હવે અમે ઘર ભેગા થાવું અને અસાઇનમેન્ટ પાછા ચાલુ ઉપાડશું. કાંઈ વાંધો નહીં, હાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. સી યુ. ની પહેલા નંબરની યુનિવર્સિટી, આખો એનો એરિયા છે. આજુબાજુ એના ઓલું છે રેસિડેન્સીસ. આ જો દેખાય અહીંયા ઓસ્ટ્રેલિયાની ટોપમાં જે યુનિવર્સિટી આવે ને ફર્સ્ટ નંબર ઉપર, યા યુનિવર્સિટી ઓફ મેલબર્ન. સારું હાલો હવે કામમાં છું. ગાઈઝ, આજે છે 15 ઓગસ્ટ ને આજે હું અહીંયા મેલબર્નના એક સાપર જેવા એરિયામાં આવ્યો છું. બધી બાજુ ફેક્ટરીઓ છે. આજે ઉબરની એક ડિલિવરી કરવા આવ્યો હતો અને આજે બહુ એક મસ્ત જગ્યાએ ગયો તો મેં સ્નેપ તો મૂકી જ વિડીયો ઉતાર્યો છે. હું ઓછો બ્લોગમાં રાખી દઈશ. એન્ટ્રી કરી કે હવે એરિયા તો બીજો તો વિન્ડી છે ફૂલ જોવો. આપણે રોયલ નેટ કંપનીનું કારખાનું જોયું. કારખાનું જ હતું આઈ ગેસ, કેમ કે જો આ બાજુ બધું કારખાના જેવું લાગે છે. જે મારે ઉબરની ડિલિવરી છે તો હું તમને પછી મળું. બટ હા, અપડેટ હતી. સારું હાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. બાય. આવો જ એકલો. અત્યારે 17 ઓગસ્ટ છે આજે. અત્યારે હું ઓફિસ વર્કમાં છું. અહીંયા ગાડી માટે જો બ્લૂટૂથ મળે તો એ લેવા, પણ કાંઈ હતું નહીં ખાસ આ લોકો પાસે. ઓલાને એના ફોનનું કંઈ સમથિંગ જોવો છે જઈ લે. ભાઈ ઓફિસ વર્ક એટલે આપણું અહીંયા કાઇન્ડ ઓફ ક્રોમાં કહી શકો તમે. હું તમને ખબર બેક કેમેરામાં થોડી ગ્લિમ્સ આપી દઉં અને મને યાદ રહી જાય. નેક્સ્ટ
નેક્સ્ટ કટમાં આપું. આવી રીતનું હોય ને લેપટોપ ને એ બધું ને સ્ટેશનરી ને ઓફિસમાં ટૂંકમાં જે બધી વસ્તુ કરીએ ને એનું હોય. અને બીજું માણસો હોય એટલે એવું બાજુનું ખબર નથી કરતો લાગે પેપર ને એ બધું ટૂંકમાં સમજી ગયા ને તમને આઈડિયા લેવા માટે નેક્સ્ટ કટમાં આ બધું અપડેટ આપું. એ ગાઈસ આજે 18 ઓગસ્ટ છે. આજે છે 6th વીકનો ફર્સ્ટ ડે. આજે ઘણા દિવસો પછી આપણે કોલેજ જઈ રહ્યા છીએ કેમ કે ગયા અઠવાડિયું આખું મારે ઇન્ટર ટ્રાઇમેસ્ટર બ્રેક હતું એટલે આપણું અડધું તો સેમ પતી ગયું અને હવે આ જેટલું 5 અઠવાડિયા કર્યા હતા ને આપણે 5 અઠવાડિયા આમાં બાકી એટલે આપણું આ ટ્રાઇમેસ્ટર પૂરું. આટલી જ વાર લાગે જો. અને બસ તો એની પહેલાં કોલેજ હું જતો નહીં, ઓલું ભણતો નહીં, બધું કરતો જો કે ભણવાનું બાકી જ છે. બટ લાઈફ ઇઝ અ પ્રોસેસ ઓફ લાઈફ લોંગ લર્નિંગ. બહુ ગુંડું બોલ્યો બટ ઇટ્સ ઓકે. તો જો આજ હતી અપડેટ. અત્યારે પાછા ઓલા જૂના રસ્તા ઉપર આવેલો જાઉં છું. વેધરની અપડેટ આપું તો આજે ક્લાઉડી છે, વરસાદ નથી દેખાડતા મારા ફોનના ઓલા વેધર એપમાં, પણ એ બહુ ભંગાર છે. એ ન દેખાડે તોય કાલે પરમદી નહોતો દેખાડતો તોય આવ્યો હતો એટલે કંઈ ન થતો મેલબર્નનું. અને બસ એ જ તો જઈએ. અસાઇનમેન્ટ થોડુંક બાકી મારે, ઓલા રક્ષિતને બાકી છે એની હેલ્પ કરવાની, એ બધું કરીએ. તો આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું. ઓકે, સી યુ. એ ગાઈઝ અત્યારે હું જય અને હર્ષિલ આવ્યા છે. હાઈ કરતા હાઈ વ્યૂઝ વધી જાય તો પછી અત્યારે જમવા આવ્યા છીએ અમે લોકો. અહીંયા એક ગોપિકા ચટકા કરીને એક રેસ્ટોરન્ટ છે, જમવા આવ્યા છીએ. આજે છે 18 ઓગસ્ટ. હમણાં થોડાક દિવસોથી હું હજુ વ્લોગ નથી કરી શકતો કેમ કે અસાઇનમેન્ટ્સ ને એ બધું હતું. એક બાકી હતું સબમિટ કરવાનું, એની હું ભાગાદોડીમાં હતો અને ઉબર ને એ બધું કરતો હતો. કાલે આજે 1 અઠવાડિયું થયું મારે, હું ઉબર માટે ગાડી લઈ આવ્યો અને આજે પાછું રેન્ટ ભર્યું આપણે. જે છે સુધી સારો એક્સપિરિયન્સ રહ્યો મારો. જોઈએ હવે આ અઠવાડિયે આજે જ કંઈ થયું નહીં. આજે લાસ્ટ ડે હતી એટલે ડેડલાઇનની, એટલે એ બધું માથાકૂટમાં જતો આખો દી. તે રિલેક્સ થવા બહાર આવ્યા એટલે એ જ અપડેટ હતી. કાલથી હું તમને પાછી રેગ્યુલર અપડેટ આપતો રહીશ. હું ફ્રી થઈ ગયો છું એટલે કે તો નો ઇશ્યુ. ચાલો બીજી કંઈ અપડેટ હશે તો કન્ટિન્યુ કરીશ, પણ જો ઇનકેસ ન હોય તો પછી નેક્સ્ટ કટ આઈ ગેસ કાલથી જ તમને કન્ટિન્યુ કરીશ નેક્સ્ટ કટ, કેમ કે આજે કંઈ જાજુ અપડેટ આપવા માટે છે નહીં. ઇનકેસ કંઈ હશે તો આપતી દઈશ. ઠીક છે, સારું ચાલો, સી યુ.